રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। તો જો હાલો આપણે છે ને એક ઉકેડો ભાઈ કાઢીએ વાટાણામાં અને હવે છે ને ઓઇલ બદલાવવું છે લોડરનું, તો એ બદલાવી નાખીએ પછી જવાનું છે ગામમાં હાંકવા। લોડરને છે ને ઊંચું કરીને રાખી દીધું। હાલો જો નીકળી ગયા છે ભાઈ ખાતર ભરવા। ઓઇલ બદલાવ્યું, વાર લાગી ખાતરમાં જાગ બહુ ભીડ છે ખાતર થાય પાછો કાલ આવજો ગાય છે ને વરસાદ તો ગાજી જાય એટલે બધું ભીડ લઈ જોવા જૂનવાણી વાયુ પડખે વાયુ ઉતારલ। અમે આજ ખાતર ભરવા આવ્યા ત્યાં। જય શ્રી કૃષ્ણ। તો આજ તો હે ને ઘેર છે થોડું કામ છે ખેતરે ખડ ઉપાડવાનું ને બધું। અહીંયા થોડાક મગ વાવલવાના છે એ પછી જાઉં। અટાળ પવન નથી તી વવલાય નહીં અને લુગણાય ઘણા ધોવાના હતા અને આપણે છે ને આજ ગુવારનું હાક કરવાનું છે। ગુવાર મોરી નાખે અને મારા માં લુગડા ધોય છે। એક દોરી આખી ભરાઈ ગઈ, વાહ હુકવા થોડાક ને હજી તો ધોવાના ચાલુ છે। આજ તો ગુવારનું હાક બનાવવાનું છે, બનાવી લઈ। હાલો ચા થઈ ગયો હે, પીએ લીધો। આમાં ખારી નાખી કલ્પેશ, વાહ લઈ ગયો વળી। મારા માએ લુગડા ધોઈ નાખ્યા। મારા માને ચા પીવાનું બાકી છે। જય શ્રી કૃષ્ણ। જો હવે હાલો ચા પી લઈ પછી જઈ મગ વાવલવા। એક મોટલું હેતી થોડુંક વાવડું નીકળું તો પવને નીકળી જાય લુગડા ધોવાણા। હા તો મારા માને ને કલ્પેશને હે ને ગામમાં જવું છે। શું કરવા જાઉં? કંથા સાંભળવા। હે કથા સાંભળવા જાઉં। હાલો બારી કાઢ ગાડી। વરસાદ ખાવા જાય। હા તારે હોય પ્રસાદ ખાવાનો, બોડા માણસને તો હોય ને હાલતા જાતા। બારી કાઢતા ગાડી। જો મારા માય તૈયાર થઈ ગયા। હા જતા જો કથા સાંભળીને આવતા રહ્યા। પ્રસાદ લઈ આવ્યા। જીગલાભાઈ ને બધાને દેજો। હા જીતી ના બાબાને દે। આ બેને કઈક હાલે છે। એ હાલો આ બાબાને પ્રસાદ દઈ આમ। આ બે પાટના શું કરે છે? એ કંઈક ફોનમાં સેટિંગ કરે। પ્રસાદ લઈ હાલો પ્રસાદ લઈ લ્યો બધાય। હાલો પ્રસાદ ખાઈ લઈ।
હાલો તો જો કોલ પેસ છે ને તેડવા આવ્યો ગામમાં હતા તે અને જઈએ હવે. હાલો જો નાહી લીધું અને તડકો ચડી ગયો ભાઈ. હમણાં તડકો બહુ છે ને એટલે છે ને ગરમી એટલે હોય અનજ પડે છે અને એમાંય લોડરમાં તો ભાઈ ગરમી પડે ને એટલે વાત જ જવા દો. અને ધંધો છે ભાઈ, ધંધો તો કરવો પડે બરાબર. કાલ મગમાં ગરમી થતી હતી ને આજે હવે લોડરમાં થાય ગરમી. પણ બધું કામ એવું જ છે, અઘરું જ હોય. કારણ કે મગમાં ખંજવાર બહુ આવે અને તડકોય બહુ ભાઈ હમણાં. ને આ વાર છે ને મને તો લાગે છે પણ આમ બધાને મને એવું લાગે છે કે ગરમી એટલે અનજ થાય, વરાહ કરતાં વધુ છે. 50 ડિગ્રી પૂગી ગયા છે એવી ગરમી પડે. તો આજ છે ને વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો.